હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજે જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયન 1 થી 18 ચેપ્ટર જોઈ ગયા હતા. લાસ્ટ કર્યું તો આપણે ક્રોમેટોગ્રાફી પહોંચ્યા છે હવે આલ્કલોઇડ્સ. આલ્કલોઇડમાં શું છે તો કે વર્ગીકરણ, બંધારણ નક્કી કરવાની સામાન્ય પદ્ધતિ, વિશ્લેષણાત્મક અને સંશ્લેષિત પદ્ધતિઓ, નિકોટિન, એટ્રોપિન, પાપાવેરિન, મોર્ફિન અને કોડેનના બંધારણ. તો આપણે આગળ જોઈએ આલ્કલોઇડ્સ પહેલાં તો છે ને પોતે કેવું હોય, બેઝિક હોય, વનસ્પતિમાંથી મળી આવે છે. આપણે તેના નામ જોયા હતા. ઉદાહરણ તરીકે મોર્ફિન છે, કોડેન છે, પાપાવરિન છે, પછી એટ્રોપિન છે, નિકોટિન છે, પછી તેમાં પિરિડિન અને પિરોલડિન, પછી એવી રીતના આપણે અલગ અલગ ગ્રુપ જોયા હતા. કે હવે આપણે એમને MCQ જોઈશું. પહેલું જોઈએ, પહેલાં તો આનો વિડીયો લેક્ચર જે છે ઇન ડિટેલ બહુ સારી રીતે આપણે સમજેલો છે. આલ્કલોઇડ્સ બાયોલોજિકલ ચેપ્ટર છે. આપણે એમાં શોર્ટકટ ટ્રીક થોડીક યાદ રાખી હતી. જો તમે વિડીયો જોઈન હોય તો પહેલાં ચેક કરી લેજો, આપણી પ્લેલિસ્ટ પર અવેલેબલ છે. તો હવે જોઈએ આલ્કલોઇડ્સ મુખ્યત્વે ક્યાંમાંથી મેળવવામાં આવે છે? વનસ્પતિમાંથી. આલ્કલોઇડ્સ કયા તત્વ ધરાવે છે? નાઇટ્રોજન. આલ્કલોઇડ્સનો સ્વભાવ કેવો હોય છે? ક્ષારીય હોય છે અથવા તો બેઝિક. નિકોટિન કયા છોડમાંથી મળે છે? તમાકુના છોડમાંથી મળે છે. મોર્ફિન કયા છોડમાંથી પ્રાપ્ત થાય છે? તો કે પાપાવરિન સોમનીફેરમ. ખાસ યાદ રાખજો. એટ્રોપિન મુખ્યત્વે કયા છોડમાંથી મળે છે? તો કે ડેડલી નાઇટસાઇડ. કેફીન કયા પ્રકારનું આલ્કલોઇડ છે? તો કે ઝેન્થિન. કયા પદ્ધતિ આલ્કલોઇડ્સ કાઢવા માટે સામાન્ય છે? તો કે સોક્સેલ એક્સટ્રેક્શન. મોર્ફિન મુખ્યત્વે શરીર પર કેવી રીતે અસર કરે છે? તો કે નિર્દલીલ. ટ્રોપેન આલ્કલોઇડનું ઉદાહરણ કયું છે? તો કે એટ્રોપિન. નિકોટિનનું રાસાયણિક સ્વરૂપ કયું છે? તો કે પાયરિડિનમાંથી પાયરોલિડિન આલ્કલોઇડ. પછી આપણે જોઈએ તો કે પાપાવેરિન કયા પ્રકારનું આલ્કલોઇડ છે? તો કે બેન્ઝાઇલ આઇસોક્વિનોલિન. પછી છે મોર્ફિનની કાર્યકારી ક્રિયા શું છે? તો કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપરથી ડિપ્રેસન્ટ કરે છે. આલ્કલોઇડ્સ કયા દ્રાવ્ય હોય છે? તો કે ઉપરના બધામાં, એટલે કે પાણીમાં હોય છે, ઓર્ગેનિક સોલ્વન્ટમાં હોય છે, આમ્લીય પાણીમાં હોય છે, ટૂંકમાં બધી જગ્યાએ દ્રાવ્ય હોય છે. એટ્રોપિનનું મુખ્ય પ્રયોગ શું છે? તો કે આંખના વિદ્યાર્થીઓ ફેલાવવા. પછી તો કે નીચેનામાંથી કયું આલ્કલોઇડ એનાલિટિકલ પરીક્ષણમાં વાપરવામાં આવે છે? તો કે મેયર રિએજન્ટ. વિગનર રિએજન્ટ કઈ વસ્તુ શોધે છે? આલ્કલોઇડ. નિકોટિન શરીરમાં કઈ અસર કરે છે? તો કે નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ કરે છે, તો સ્ટિમ્યુલન્ટ કરે છે. કોડિન મુખ્યત્વે કયા હેતુ માટે વપરાય છે? તો કે ખાંસી અટકાવવા માટે. મોર્ફિનનું મોલેક્યુલર ફોર્મ્યુલા કયું છે? C17H19NO3. 17-19 આપણે યાદ રાખ્યા હતા. આલ્કલોઇડ સામાન્ય રીતે કયા સ્વરૂપમાં સંગ્રહિત થાય છે? આન્સર આવશે સોલિડ સ્વરૂપે. કેફીનનું મુખ્ય કાર્ય શું છે? તો કે સ્ટિમ્યુલન્ટ. ટ્રોપેન આલ્કલોઇડની વિશેષતા શું છે? તો કે બાયસાયક્લિક સ્ટ્રક્ચર હોય છે. મોર્ફિન સૌથી વધુ અસર કયા અંગો પર કરે છે? તો કે નર્વસ સિસ્ટમ ઉપર. પછી છે પાપાવરિનનો ઉપયોગ ક્યાં માટે થાય છે? તો કે મસ્કલ રિલેક્સન્ટ માટે. સિંચોના વર્કમાંથી કયું આલ્કલોઇડ મળે છે? તો કે ક્વિનિન. આલ્કલોઇડ્સનું વર્ગીકરણ કેના આધારે થાય છે? તો કે નાઇટ્રોજનની હાજરી અને રચનાના આધારે. આલ્કલોઇડ્સ ગુણવત્તા નિયંત્રણમાં સામાન્યપણે કઈ ટેકનિક વાપરવામાં આવે છે? આન્સર આવશે HPLC. ડિટેક્ટર તરીકે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી આલ્કલોઇડ વિશ્લેષણમાં શા માટે વપરાય છે? તો કે આલ્કલોઇડ્સમાં ક્રોમોફોર હોય છે. મોર્ફિનનો બેઝિક pH રેન્જ કેટલો હોય છે? તો કે 8 થી 9. કોકીન મોર્ફિનમાંથી કેવી રીતે અલગ કરીને બનાવવામાં આવે છે? તો કે કેવી રીતે અલગ હોય છે? તો કે મેથેલેટેડ મોર્ફિનમાંથી. ટ્રોપેન આલ્કલોઇડ્સ ક્યાં વધુ જોવા મળે છે? તો કે સોલેન્સીમાં. આલ્કલોઇડ્સની ઉપલબ્ધિ વધારવા કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? તો કે pH એડજસ્ટમેન્ટ. નિકોટિનનું મુખ્ય શોષણ કયા અંગથી થાય છે? તો કે ફેફસા. મોર્ફિનનો ઉપયોગ શું છે? તો કે તીવ્ર પીડાનાશક હોય છે. આલ્કલોઇડ્સનું વિભાજન મુખ્યત્વે કેવી રીતે થાય છે? તો કે આમ્લ ક્ષાર એક્સટ્રેક્શન દ્વારા. પાપાવરિન શું પ્રકારની દવા છે? તો કે એન્ટીસ્પાઝમાટિક. HPLCમાં આલ્કલોઇડ્સ મોટે ભાગે કયો ડિટેક્ટર વપરાય છે? યુવી ડિટેક્ટર વપરાય છે. સ્ટ્રક્ચર અનુસાર મોર્ફિન કયા પ્રકારનું આલ્કલોઇડ છે? તો કે ફિનથેરિન. કોડિનનું મુખ્ય કાર્ય શું છે? ખાંસી રોકવું. નિકોટિનની ક્રિયા દ્રવ્ય કયા રિસેપ્ટર પર થાય છે? તો કે નિકોટિન એસિટાઇલ ક્લોનિન રિસેપ્ટર. આલ્કલોઇડ્સમાં નાઇટ્રોજન સામાન્ય રીતે કયા સ્વરૂપમાં હોય છે? આન્સર આવશે એમાઇન. પછી જે એટ્રોપિનનું મુખ્ય વાયુ દ્રાવ્ય સ્વરૂપ કયું છે? તો કે એટ્રોપિન સલ્ફેટ. આલ્કલોઇડ્સ મોસ્ટલી ટેસ્ટ
કેવા હોય છે આલ્કોહોલિટ્સ જે ટેસ્ટમાં? તો કે કડવા હોય છે. મોર્ફિનની સૌથી મોટી ખામી શું છે? તો કે લત લાગી જાય છે. પછી છે કેફીનનું કેફીન કયા કુટુંબના છોડમાંથી મળે છે? તો કે ર્યુબેસિયન. કોડિનનું મોલેક્યુલર ફોર્મ્યુલા કયું છે? C18H21NO4. આપણે 18-21-14 યાદ રાખ્યા હતા. આલ્કલોઇડ્સનું પ્રૂફિંગ કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો કે TLC-થી. પાપાવરિન કયા રિસેપ્ટર પર કામ કરે છે? તો કે કેલ્શિયમ ચેનલ બ્લોકર. નિકોટિન શું કરે છે? તો કે નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે. HPLCમાં આલ્કલોઇડ્સ માટે સામાન્ય મોબાઈલ ફેઝ શું હોય છે? તો કે મિથેનોલ વોટર. IMP છે, યાદ રાખવા જેવું. પછી છે આલ્કલોઇડ્સની બેઝિસિટી શેના ઉપર આધારિત હોય છે? તો કે નાઇટ્રોજન લોન પેર ઉપર. મોર્ફિન પર રિસેપ્ટર સાથે બંધાય છે કોણ? તો કે મ્યુ ઓપિયોડી રિસેપ્ટર. ડ્રોપ એન્ડિંગ ધરાવતો આલ્કલોઇડ કયો છે? એટ્રોપિન. TLCમાં આલ્કલોઇડ જોવા માટે કયું સ્પ્રે રિએજન્ટ વપરાય છે? તો કે ડ્રેગન ડ્રોપ રિએજન્ટ. પછી કુદરતી આલ્કલોઇડમાં મોટે ભાગે pH કેવું હોય છે? તો કે 8 થી 12. નિકોટિનનું બોઇલિંગ પોઈન્ટ આશરે કેટલું હોય છે? 247 ડિગ્રી સેલ્સિયસ. મોર્ફિનનું માંસપેશી ઉપર શું અસર કરે છે? તો કે રિલેક્સેશન આપે છે. આલ્કલોઇડ્સમાં સૌથી વધુ ઉપયોગ કઈ જગ્યાએ હોય છે? તો કે ઔષધિ બનાવટમાં. કોડિન શરીરમાં કઈ પ્રક્રિયા દ્વારા મોર્ફિન બને છે? તો કે ડીમેથિલેશન દ્વારા. આ ઉપર તમને આ ચેપ્ટર યુઝફુલ રહ્યો હશે. જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી આપજો. વિડીયોને બને તેટલો શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે. જો કન્ટેન્ટ સારું લાગે તો પ્લીઝ કમેન્ટ કરી આપજો. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો કે જેમાં તમને દરેક ચેપ્ટરની PDF મળી આપશે. અને કોઈ પણ નોટિફિકેશન હશે કે એક્ઝામ રિલેટેડ કોઈ પણ ન્યૂઝ હશે તો તે તમને ઇન્સ્ટન્ટ મળી જશે. આ ચેપ્ટર છે એ થોડુંક અઘરું છે, કંટાળાજનક છે, યાદ રહેવું નથી. પણ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? તો કે 2 થી 3 માર્ક્સનું ચેપ્ટર છે. 3 માર્કનું. તો આપણે 3 માર્ક્સમાંથી જો ઉપરથી વાંચીને ગયા હોય તો 1 થી 2 માર્ક્સ તો આવી જ જશે. એક ક્વેશ્ચન તો ખોટો પડે તો આપણે એમને જતો કરશું, કારણ કે આપણો મેઇન ટાર્ગેટ 120માંથી 120 લેવા નથી. મેઇન ટાર્ગેટ આપણે એક્ઝામ પાસ કરવાનો છે. આ વખતે તમને આ ક્લિયર હશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.